છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા વિશ્વ ક્ષય દિનની ઉજવણી પ્રસંગે ટીબી જનજાગૃતિ રેલી યોજાઈ। 24મી માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસ। આ દિવસે 1982માં રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી। આ રોગ દુનિયામાંથી નાબૂદ કરવા માટે દર વર્ષે દુનિયાભરમાં 24મી માર્ચના રોજ ટીબી રોગ માટે જનજાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને સમાજમાં ટીબી ક્ષય રોગ વિશે લોકો જાગૃત થાય અને આ રોગથી કેવી રીતે બચી શકાય, આ રોગનું નિદાન કેવી રીતે થાય અને મફત સારવાર અંગેની માહિતી આપવામાં આવે છે। દેશના વડાપ્રધાને પણ 2026 સુધી ભારત દેશને ટીબી મુક્ત કરવાના કરેલા સંકલ્પને સાકાર કરવા માટે આજરોજ છોટાઉદેપુર જિલ્લા ક્ષય વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિનની ઉજવણી પ્રસંગે ટીબી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીને જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ, જિલ્લા આરોગ્ય અધિકારી પાઉલ વસાવા સહિતના અધિકારીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ રેલી જનરલ હોસ્પિટલથી નીકળી પોસ્ટ ઓફિસ, નવાપુરા, કાલિકા માતા ચોક, ગાંધી ચોક, બાબા સાહેબ આંબેડકર ચોક, સ્ટેટ બેંક, ફાયર સ્ટેશન થઈ જનરલ હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી। આ રેલીમાં જિલ્લા ક્ષય વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ, વિવિધ સંસ્થાઓના કાર્યકરો, છોટાઉદેપુર તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર મનહર રાઠવા, જિલ્લા ક્ષય કેન્દ્રના વાલસિંહભાઈ રાઠવા, મનહરભાઈ વણકર, પરેશભાઈ વૈદ, છોટાઉદેપુર નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ હાથમાં ટીબી રોગ નાબૂદી અંગેના પ્લેકાર્ડ લઈ જોડાયા હતા। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્રના ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે 24 માર્ચ 2026ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું અને એ રેલી આખા નગરમાં ફરી હતી। છોટાઉદેપુરમાં નગરમાં ફરીને એ નર્સિંગ કોલેજ ખાતે પહોંચી હતી અને એનું સમાપન થયું હતું। આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં ટીબી રોગ વિશે જનજાગૃતિ આવે અને લોકો અવેરનેસ જનરેશન થાય, મતલબ લોકોમાં જાગૃતિ આવે અને ટીબીના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા સરકારી અથવા ખાનગી દવાખાનામાં જઈને તાત્કાલિક એની સારવાર કરાવે। આ વિશ્વ ક્ષય દિવસ છે એ 1982માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી। એના અનુસંધાને આ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે। દર વર્ષે 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને માનનીય વડાપ્રધાનશ્રી તરફથી પણ ટીબી મુક્ત ભારત અભિયાન 2026 લોન્ચ કરવામાં આવ્યું છે અને અંતર્ગત વધુમાં વધુ ટીબીના દર્દીઓ આપણે શોધીને એમને સારવાર પર મૂકવાના છે, જેથી કરીને આપણે ટીબી રોગને નાબૂદ કરી શકીએ અને આ એક મેસેજ આપણે સમાજમાં આપવાની જરૂર છે। એ અન્વયે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો। હું ડૉક્ટર BM ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી, છોટાઉદેપુર।